જૂનાગઢ આનંદ રૂટની એસટી બસમાં નશાખોરનો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો। નશામાં ધૂત એક મુસાફરે યુવતીની છેડતી કરી ગાળાગાળી કરતા હોબાળો મચ્યો। યુવતીની માતા અને બસના કંડક્ટર સાથે પણ ઝપાઝપી કરી હતી। નશાખોર શખ્સે રસ્તા વચ્ચે બસ રોકાવી મુસાફરોને હેરાન કર્યા હતા। કંડક્ટરની જાણ બાદ જેતપુર સિટી પોલીસ સ્થળ પર પહોંચી હતી। મુસાફરોથી ભરેલી એસટી બસને જેતપુર સિટી પોલીસ સ્ટેશન લવાઈ। પોલીસે નશામાં ધૂત શખ્સની અટકાયત કરી તપાસ હાથ ધરી છે। જૂનાગઢથી ચડ્યા હતા, ત્યાંથી એક ભાઈ દારૂ પીને બસમાં ચડ્યો હતો। એને મારી છેડતી કરી, ગાળાગાળી કરી, બસમાં બધા પેસેન્જર સાથે ગેરવર્તન કર્યું। તો અમે 112 માં ફોન કર્યો। જેતપુર પોલીસ સ્ટેશનથી પોલીસ વાળાની ગાડી અમને સામે જ મળી ગઈ હતી, સામે જ આવી ગયા હતા અમારે। અને અમારા કંડક્ટર સાહેબનો બી એટલો સાથ સહકાર મળ્યો છે। પોલીસ વાળા બી, જેતપુર પોલીસ સ્ટેશનના પોલીસ વાળા બી અમને પૂરેપૂરો સપોર્ટ કર્યો છે। આગળની સીટમાં એક ભાઈ દારૂ પીને જુનાગઢથી બેઠેલો। પછી આગળથી મારી છોકરીને લાંબા હાથ કરીને ઇશારા કર્યા। પછી અમારી સીટે આવ્યો, મારી છોકરી આગળ આમ સીટમાં પડ્યો। પછી ગંદી ગંદી ગારું બોલો મેળો, તારી માને ને તારી બેનને। પાછા મેં 2 લાફા મારીને એને ભગાડ્યો તો પાછળ ગયો, તો પાછળથી પાછો અમારી સીટ ઉપર ધક્કો મારીને પડ્યો। તો પાછો આ કંડક્ટર ભાઈને હેરાન કરે, કાંઈ ઉભી રાખ। તો કંડક્ટર ભાઈએ દરવાજો બંધ કરી દીધો। તો દરવાજો બંધ કરી દીધો, પાછો દરવાજો ખોલી ઉતરો। પાછી કંડક્ટર ભાઈ ગાડી ચાલુ કરી તો રોડ વચ્ચે ઉભો રહી ગયો, ચલાઈ ગયા। જુનાગઢ થી અમે નિર્ધારિત સમયે જુનાગઢ આણંદ રૂટની બસ લઈને નીકળ્યા હતા। બધા મુસાફરો ચડી ગયા હતા અને બુકિંગ પણ થઈ ગયું હતું। હવે મજેડી દરવાજા સ્ટોપ આવતા ત્યાંથી પણ મુસાફર ચડેલા હતા અને મુસાફરનું બુકિંગ કમ્પ્લીટ થઈ જતા એક મહિલા મુસાફર સાથે ગાળાગાળી કરે અને એની સામે જોયું હશે એટલે બેને એની હારે ઝઘડો થયેલ। ઝઘડો થતા એ ભાઈને મેં મારી રીતે સમજાવેલ કે ભાઈ તમે ઝઘડો કરો નહીં અને શાંતિથી બેસી જાઓ। પછી બેસી ગયા અને પછી થોડી વાર પછી પાછા ઉભા થઈ અને બેન સાથે ઝઘડો કર્યો। બેન સાથે ઝઘડો થતા બેને મારા ફોનમાંથી પોલીસ સ્ટેશનને જાણ કરેલ ને પોલીસ વાળા અહીંયા સામે આવેલા ફાટક સુધી અને ત્યાંથી ભાઈને ડિટેન કરી પોલીસ સ્ટેશને લઈ ગયા અને આગળની કાર્યવાહી પોલીસ કરે છે।